શું તમને ખબર છે કે કાચી કેરીનો આ સિરપ બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરો અને આખા ઉનાળામાં ખાલી 2 ચમચી સિરપ લો અને અંદર પાણી એડ કરીને શરબત બનીને તૈયાર કરો। તો સૌથી પહેલાં આ સિરપ બનાવવા માટે કાચી કેરીને આપણે બાફી લેવાની છે। તો મેં મીડિયમ સાઇઝની 4 કેરીને લઈ લીધી છે, એને બાફી લઈશું। એક મસાલો તૈયાર કરીશું, સંચર પાવડર, જીરું અને મીઠું એડ કરવાનું છે। જે બફાયેલી કેરી છે એને ઠંડી કરી લઈશું, એની અંદરથી પલ્પ કાઢી લેવાનો છે અને આ પલ્પને ગ્રાઇન્ડિંગ જારની અંદર ક્રશ કરી લઈશું। અને સાથે સાથે મેં ફુદીનાના પત્તા પણ એડ કર્યા છે, બિલકુલ ઓપ્શનલ છે, એડ કરવા હોય તો કરી શકાય, બાકી એને નહીં કરવાના। હવે મિત્રો અહીંયા આગળ પેન લીધું છે, એની અંદર ખાંડ લીધી છે અને ખાંડ જેટલી લીધી છે એટલા જ પ્રમાણમાં પાણી એડ કરીને ચાસણી કરી લઈશું। એની અંદર આપણો જે પલ્પ છે એ કેરીને નાખવાનો છે, મસાલો તૈયાર કરીને નાખવાનો છે અને મિક્સ કરી લઈશું। આ સરસ મજાનું આપણું જે કેરીનું જે સિરપ છે, સમર સ્પેશિયલ ડ્રિંક, તો આ જે સિરપને આપણે 6 મહિના સુધી સ્ટોર કરો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે 2 ચમચી લો અને પાણી ઉમેરીને તૈયાર કરી લો।